ભૂરીબેન કેમ છો? નમસ્તે. જાડેજા સાહેબ. હા, કેટલું બોલવા માંડ્યા હું કે કોઈ આ દર્દીને હૃદયનો હુમલો આવ્યો હે. અમારા લગ્નમાં આવડે વિડિયા ને તો તારે મેગા વટણ ઉતારવા આવ્યો મેં તો એ જ કહ્યું ને હવે મસ્ત ચિંતા કરો મમ્મી છે ને અમે છે ને તમે કે જરી ચિંતા ન કરતા મને કે તમે તો જે ફેફસાને નીચેનો ભાગ હોય ને એમાં પાણી ભરાઈ ગયું હતું, અવાજ જ નહોતો આવતો, તમારું ઓક્સિજન ઘણું ઓછું હતું. કોઈ પરેશ મરી ગયા. સીતારામ, જય માતાજી અને જય શ્રી કૃષ્ણ બધાને. સ્વાગત છે તમારું મારી નવી પહેલ આરોગ્ય જ્ઞાન આપણી દેશી ભાષામાં. આજે હું તમને એક મળવા જેવા માણસને મળવા જઈ રહ્યો છું, જેની વાતો જોઈ અને તમારા મોઢામાંથી સ્માઇલ નહીં ખૂટે અને તમને વિશ્વાસ નહીં આવે કે આ જે દર્દી આ હે એ દર્દી છે અને આ દર્દીને હૃદયનો હુમલો આવી ગયેલો છે. ફેફસામાં 5-6 લીટર પાણી ભર્યું હતું ને અત્યારે જે પ્રમાણે વાતુના વડા બનાવે છે ને અને આઈસીયુમાં તો ત્યારે પણ, એટલે એની હિંમત જોઈને તમને લાગશે નહીં કે એને હૃદયનો હુમલો આવી ગયેલો છે, બરાબર ને. દર્દીની કન્ડિશન એટલી સિરિયસ છે અને આપણે એની પાસેથી જાણીએ કે એને હું તકલીફ થઈ હતી, કઈ રીતે અહીંયા પહોંચ્યા, પછી અહીંયા એની સાર સંભાળ કઈ રીતના લેવાની, એના હગાએ કેટલી મહેનત કરી, અને તમને એને કહાની જાણશો ને તો હિંમત આવી જાય કે જો એટલી તકલીફ હોય તોય આપણે મલકતા હોય આમ, તો દુનિયામાં કાંઈ અઘરું નથી. સીતારામ. સીતારામ. બોલો, શું તકલીફ થઈ હતી તમને? મને આવી 8 દી થયા ને 100 દી થયા ને મારા દીકરા 6 દી થયા આપણે. હા હમણાં આવ્યા. હા, પછી શનિવારે મૂળ ગામ કયું તમારું? મૂળ અમારું ગોરેજ. ગરેજ ગામ. ગરેજ ગામ મૂળ. એનું નામ છે ભૂરીબેન ચૌહાણ. મૂળ ગામ ગરેજ. હા, પછી શું થયું? 8 દી થયા ને અમે આવ્યા, અમારી બહુ ની તાવ આવતો. હા, અમે આટો મારે રહીએ. હા, તો તો કઈ રહી ગઈ મણી ઝીણો ઝીણો દુખાવો થયો. કઈ જગ્યાએ છાતીમાં દુખતું હતું? હા, ઉધરસ આવતી હતી. ઉધરા આવતી હતી. હા, પછી ઉધરામાં જ બધી થયું. પછી સવાર ચડ્યો તે કે આકડી નાકડી જાઉં આપણી વાત ને જ જોવી. એ મીના ન પડી નકર તો હું પહેરી નો હાલ. બાકી તમે માનવ હે નહીં કોઈના બાપાની. આજ થઈ કે આવી તો ખરી કે હાલ આપડી ડ્રાઈવર લઈને વ્યૂ જાય. એમાં દીકરો નહોતો. હા, જમવા બેઠા હતા. હા, એ ઘેર હુવા જાય ને આપડી મારી દીકરી જઈએ હું ઠીક હાલ. હા, તો એ ભાઈ ને તેડવા જતો રામભાઈ ને. હા, જુનાગઢ. હા, પછી તમને કેટલો શ્વાસ ચડતો હતો ત્યારે? બસ મને અહીંયા કે ગમતું નતું કોઈ ગભરામણ થતી હતી. સવાસ તો પેલી ફેર ચડ્યો પણ મને અહીં હા ફેંકતી હતી કોથરી લઈને ગરમ પાણીની. અને સીડી ચડો તો શ્વાસ વધુ ચડે, કઈ હાલો કામકાજ કરો તો છાતીમાં દુખાવો થતો કોઈ ન થતો. નહીં, આ જયારે દુખાવો થતો હતો ત્યારે થોડુંક હલચલ થતી હતી તોય દુખાવો થતો હતો. આવી ને તારો એટલે હરિયો પકડે ઉભી તાર નથી મજા આવતી. ત્યાં જાડેજા પાસે આવી ને તાર થયું નથી. આ પૂગી તો અડધી કલાક કોઈ જાય ને એટલી વારમાં થયું. હા, તો આ બધા તમને લક્ષણો છે ને કે સીડી ચડતી વખતે અથવા તો કામ કરતી વખતે શ્વાસ ચડવો, ઉધરસ આવી, છાતીમાં દુખાવો થવો, ગભરામણ થવી, કઈ મજા ન આવી, આ બધા લક્ષણો શેના છે? હૃદયના હુમલાના, હાર્ટ એટેકના, બરાબર. પછી તમે અહીંયા કઈ રીતના આવ્યા? પછી અમે આણી જમી લીધો એટલે આણી મેં કીધું હાલો જાઉં. વહુ ને મેં કીધું તું હુએ જાય એની તાવ આવતો તારે એના કઈ કામ નથી ને ખોટે ખોટી તું આવીમાં. હા, હું નો બધા માંદા. હા, પછી એની પરેશભાઈ છે એની ફોન કર્યો રામભાઈ માતા આવી મને તો અહીંયા છે હું તો હોતી બધી સાંભળતી હતી. મને જનરલ રૂમમાં નાખી હતી. હા, એ કે માલદે આવે માલદે નીકળે માલદે ને ફોન ચાલુ થયા. એટલે પછી તમે અહીંયા આવ્યા ને ગોકુલમાં લઈ? ગોકુલમાં આવ્યા પછી બધાને ફોન ચાલુ થયા. ગોકુલમાં આવ્યા પછી બધાને ફોન કરે ભાઈ અહીં મને આ તકલીફ થઈ, બધા અહીંયા આવો. પછી પરેશજીએ કરી દીધા. આવો કે હા પરેશભાઈ ઓળખું, અમારા ઓપીડી માં કામકાજ કરે છે, એના બહુ ઓળખીતા છે. મારી બ્યારી છે ને અમે નાઈ શેરીમાં રહેતા. અમે જૂના શેરીમાં રહેતા. મારા હું પપ્પા ની બધા ઓળખીતા. હું તો કોઈ નતો ઓળખતો, એટલે કુટુંબ જ, પણ હું નતો ઓળખતો. બાજુમાં રહેતા અમે. હા, એક સમય બહુ બાજુમાં રહેતા, પણ હું નતો ઓળખતો, બરાબર. અને હું એને નતો ઓળખતો, પણ હું આઈસીયુમાં ગયો ને એ મને કઈ રીતના ઓળખી ગયા ને એ તમને થોડીક વાર કહું, તમે શાંતિ રાખો તો મજા આવી જાય. પછી મારી ફાઇલ પડી હતી એમ નહીં, પછી તમે અહીંયા ઇમરજન્સીમાં આવ્યા.
બરાબર નીચે. પછી હું થયું ઓલા કાર્યક્રમ કાઢ્યો છોકરી હા છોકરી કાઢ્યો જાડેજા આવ્યો તો જાડેજા કાઢે એટલે શ્રી કાંઈ ઓલું કરે જાડેજા સાહેબ હા દિગ્વિજય જાડેજા હા સાહેબ પણ ઈ આવ્યો હું કે આ કંઈક ડિપ્રેશન છે મણિયા સાવા દેવાનું નથી કે ભાઈ મને દવા લઈને ભાગી જાવ તો કે નહીં હા ઈ શ્રી કાંઈ ઓલું જોવે કાર્યક્રમ કાઢે હા કાર્ડિયોગ્રામ કાઢ્યો. પછી જાડેજા સાહેબે શું કીધું? એને કાઢ્યો ને શ્રી કૃષ્ણ મનો શેકો હા ઓહો હો પરેશ ઉતો હા કોઈ પરેશ મરી ગયા ગાજ નો જવા દે જાડે તો હું કે ભાઈ મને દવા લઈને ભાગી જવા દે ને હા નહીં જવાય રોકી હા જાડેજા સાહેબ કે રોકાવું છે કરીને જાડેજા સાહેબ તો પણ ઈ કે પાણી ભરાઈ ગયું હામાં હા પછી પછી ના દાખલ કરી દીધું 1 કલાક જેવું તમને ઇમરજન્સીમાં રાખ્યા હા જ્યાં તમારી છાતીની પટ્ટી કાઢી અને ખબર પડી કે હૃદયનો હુમલો છે. પછી તમારે જ્યારે અમે આનાથી સાંભળીએ ને તો જે ફેફસાના નીચેનો ભાગ હોય ને એમાં પાણી ભરાઈ ગયું હતું, અવાજ જ નહોતો આવતો, તમારું ઓક્સિજન ઘણું ઓછું હતું એટલે તમને ઓક્સિજન આવતા હતા. પછી તમને આઈસીયુમાં શિફ્ટ કર્યા. આઈસીયુમાં શિફ્ટ કર્યા ત્યારે તમે બહુ સારી એવી ભાન અવસ્થા નથી. ભાન આવી ગઈ કે હાલો નીચે દાખલ કરવી કાં તો કે હાય કે દાખલ કરવી છે ઓલો રૂમ જનરલ છે ને ના લઈ હા પછી હાલો આવતા ને હવે હા જનરલમાં રૂમ મને તમે આઈસીયુમાં હતા તમે ઈ તો પછી આઈસીયુમાં હતા પેલા ઓલો વાંદર નથી ઈ ઇમરજન્સી હતું. હા ઈ નાઈ રાખી હતી ઘડી હા એટલે પછી ઇમરજન્સીમાં રાખ્યા. પછી તમને અહીંયા લઈ લીધા. પછી તમે આયા તો ક્યાં ઓક્સિજન ઉપર હતા? હા ઓક્સિજન ઉપર હતા. હા પછી તમને પેશાબની નળી નાખવી પડી અને એવા ઘણા બધા ઇન્જેક્શન આપ્યા કે જેને લીધે ફેફસામાંથી પાણી સાફ થાય. આનાથી જે ઇન્જેક્શન આપીએ અમારી ભાષામાં કહેવાય કે ડાયુરેટિક્સ. એટલે એવા ઇન્જેક્શન છાતીનો ફોટો પડે. છાતીનો ફોટો કેવો ખરાબ હતો કે સારો હતો? શું કીધું તમને? ઈ ત્યાં જોતા તો તડકે પણ દેખતી નથી. તડકે જોતા હતા ઓલા બધા જોતા હતા આવે લાઈટમાં જોતા હતા ટૂંકમાં અમે તડકે ને જોવા જતા આઈસીયુમાં કામ કરી થોડા તડકામ કામ કરી જોતા હતા આમ કરીને આમ જોતા હા જોતા હતા તડકે હા પછી ઓકે આ બારીએ રાખીને તડકે જોતા હતા. ઓકે મારી ભૂલ થઈ ગઈ સાચું બોલે. હા પછી છોકરા બહુ સારો ને તેગો હા કે બસ ચિંતા કરો મમ્મી છે ને અમે છે ને તમે કે જરી ચિંતા ન કરતા મને કે તમે કોઈ ચિંતા કરો ખુદા નહીં. હા પછી હું તો ખુદી પછી હુતા શ્વાસ ચડતો તો નથી ચડતો? પછી અહીંયા આવ્યા પછી સારું થઈ ગયું હતું? પછી કઈ નતું. હા પછી તમને ઓક્સિજન આપ્યો. પછી ધીરે ધીરે ઓક્સિજન ઘટતો ગયો. પછી આપણે કેટલા દી દાખલ રહ્યા આઈસીયુમાં? કાલે આવી રહી ત્યાં શનિ રવિ સોમ. હા 3 દિવસ તમે આઈસીયુમાં ટોટલ રહ્યા. ત્રીજા દી અહીં આવી. હા પછી તમારે આઈસીયુમાં રોજ ફોટા પડતા હતા? હા ફોટા પડતા કાર્યક્રમ ઓલો વિડીયો ઉતારે મારા લગ્નમાં એવડા વિડીયા ને ઉતારે ઉતારવા બીજે ઈ જ કયું ને એવડા વિડીયા એ છે ને હૃદયની સોનોગ્રાફી કરતા હોય. પછી આ પાછી નાખે ખૂતી હોય ને વાહે મળી હશે કેટલાક ઉતારો ઓલો લઈને આવ્યો તો વર્તે જ એ તમારી હૃદયની સોનોગ્રાફી ચેક કરતા હતા કે તમારા હૃદયની કામ કેટલા ટકા છે. પછી અમે જોયું ને તો નોર્મલ અમારું બીજું જેનું નોર્મલ હોય ને એનું 60% કામ કરતું હોય નોર્મલ. તમારું 40% હતું. એટલે આપણે હૃદયના હુમલાની અસર હતી. 40% જ કામ કરતું હતું. એટલે તમારું હૃદય ઓછું કામ કરતું હતું ને તો આખા ફેફસામાં પાણી ભરાઈ ગયા હતા. એટલે બધા તડકામાં ફોટો જોતા એમાં પાણી ભરાઈ ગયેલું જોતા હતા. પછી અમે તમારા રોજ એવા ફોટા પડ્યા. બરાબર તમારા વિવાહમાં તો નહીં પડ્યા, અમે રોજ પડ્યા. મલક પાડ્યા ફોટા હતા. આમ જોતા હતા બીજા છોકરા એવું કે ભાઈ ઘણી પાડવા. પછી શું કહેતા હોય ફોટા જોઈને? પછી શું કહે તમને? ગુરુબેન કેમ છો? નમસ્તે આગળ આવે ને કેતો માથે કહીએ ભાગે નો જતો પછી પાછું નો આવું છે નો જા. હા સમજાય ને તમને? હા કેવું ભાગે નહીં જવાનું પછી પાછું હેરાન થવું એમ નો જા. અને હું તમને જયારે આઈસીયુ જોવા આવ્યો હતો ત્યારે હું તમને ઓળખતો હતો? હું થોડી વિડીયોમાં ઓળખતી. હા મને ઓળખી ગયા હતા કેમ કે મને વિડીયોમાં જોતા હતા. પછી શું કીધું મને જોઈને તમે? મારી ફાઇલ પડી હતી કે પૂરીબેન ચૌહાણ. હા ને આ કાપડા એક હાથ દેખે ગો ઈ કે હું તાર પાસે હેરો હું કહેલા તું જીવન દીકરો મારા બાપાની ઓળખી મારી છઠ્ઠી કાઢી લીધી. મણી કે હે મળી કે તમે ઉતરે છો હું પોલેંગે હુએ જા બોસી કે મણી હું એને મળ્યો ને તો પટપટ એટલું બોલવા માંડ્યા. હું કે કોઈ આ દર્દીને હૃદયનો હુમલો આવ્યો હે અને કરણ તું આનો દીકરો ને તારા બાપો આ ને તારું ફેમિલી આ ને તારું આ કુટુંબ ને મને એટલું બધું કીધું. એટલે મેં કીધું કે એક કામ કરો હું તમારા આઈસીયુના ખાટલામાં હોઈ જાય તમે અહીંયા આવી જાઓ. બરાબર નીકળ્યા હા મારે કોઈ સમજે
તો પછી તમે વોર્ડમાં આવ્યા પછી તમને ઓક્સિજન ઘટાડી દીધો, પેલા એવડો હતો ને, હા પછી હવે કેટલી કાનેથી ઓક્સિજન આપે? આનાથી થોડુંક નાનકડા હા એની નાનકડા છે એ કાઢી નાખ્યું, પેશાબ નળ્યું હતી કાઢી નાખ્યું, હવે બધું આમાં બીપી માપતા તો એ કાઢી નાખ્યું, આમાં દોડા ઊંચા બધા જ કાઢી એટલા ગળના પહેરે મુકા દાઠે ગણે દોડા ઓહો, એટલા બધા 4 દી પછી આટલી સારવાર કરી. હા તમને અહીંયા સૌથી વધુ ગોકુલ હોસ્પિટલમાં શું ગમ્યું? અમારો કરણ હા, એક તો હું ગમ્યો, પછી એક અમારો પરિયો, એક તો પરેશ જે અમારી ગોકુલ હોસ્પિટલમાં ઓપીડી નો બધું જ સંભાળે છે, એ બોસ છે ઓપીડી માં. એ અમે જાડેર સાહેબ, અમે પછી કરમટા સાહેબ, મોતીર સાહેબ, મોઢા સાહેબ, અમે બધા લોકો જે બધોય તાપ માણી મા કરે, બા કરે, કોઈ ઓલી વસ્તુ નથી કરતા હોય, સાડેજા સાહેબ, એની ઘરવાળી, બધોય આખો તાપ બહુ સારું છે. પ્રિયંકાબા જાડેજા એના ઘરના. હા, એમાં નંબર 1 કરણ અમારો, અમારા જીવાનો દીકરો, નંબર 1 પછી જીવાનો, હા જીવા આજાનો, હા પછી મોટવાડિયા, હા પછી અમારો પરેશ છે, હીરો હે. ઈ તરત આવે, ઈ રમોજી છે ને આ છોકરા બધા કે માત હું કઈ કરતી નહીં, તમે એવું ઉતરતા નહીં. તમે ગોકુલ હોસ્પિટલમાં આવ્યા પછી તમને ગોકુલ હોસ્પિટલના સ્ટાફ કેવા લાગ્યા? નર્સિંગ સ્ટાફ દુનિયાનો એક મોઈ વખાણ થાય, આવા ટાઈપ નો હોય. તમે અહીં આવ્યા તો નર્સિંગ સ્ટાફ તમને તમારે અહીંયા અમારા નર્સિંગ સ્ટાફ કેવા કામ કરતા હતા? દુનિયા ને હા, ચા પાણી ખવડાવતા પીવડાવતા હતા. હા, સાન પૂછે જાય, એટલે તમે નાસ્તો આપે જાય. તો તમને મિત્રો ઘણીવાર તમે કહેતા આવી છે કે ભાઈ નર્સિંગ સ્ટાફ હોય ને, કોઈ પણ દવાખાને જાઓ તો બધાની એક કહેવત બહુ ફેમસ છે, ચા કરતા કેટલી ગરમ. હા, એમાં પાકો તો શું કામ ખબર? કેમ કે બધાને એમ જ હોય કે ભાઈ નર્સિંગ સ્ટાફ હોય ને એ તમે ઉફરાટે દેતા હોય, તમે કંઈક કામ સોંપો તો ડાયરેક્ટ એ ગરમ વધુ થઈ જાય, અથવા તો તમે કંઈક એને પૂછો તો ગરમ થાય. પણ ખરેખર વસ્તુ એવી છે કે નર્સિંગ સ્ટાફ શા માટે બહુ અમારા કરતાં વધુ ગરમ હોય? અમે લોકો ટાઢા, કેમ કે અમે લોકો ખાલી દવા લખીને વહી જાય. કામ કોને કરવાનું હોય? નર્સિંગ સ્ટાફને. એટલે ખરેખર ગ્રાઉન્ડ લેવલ જે બધું સંભાળવાળા હોય ને એ નર્સિંગ સ્ટાફ હોય. પછી બીજા મામા મોસી જે અટેન્ડર કે આપણે જે કામકાજ કરવાવાળા હોય, કચરા પોતા તે, એનાથી બધું ઈ. અમે લોકો તો ખાલી સાહેબ નામ હોય અમારા, મઢોડા સાહેબ, જાડેજા સાહેબ, પણ ખરેખર કામ કરવાવાળા કોણ હોય? નર્સિંગ વાળા. સંધ્યા સિસ્ટર. હા, સંધ્યા સિસ્ટર કેવું કામ કરે? દુનિયા એ ભૂરી વખત તો મરે છે સંધ્યા, પણ ભૂરી કરો. એ સંધ્યા સિસ્ટર જે છે ને, એ સંધ્યા સિસ્ટર છે ને, એ પેલા એક ટાઈમે મેરના જ ઘરમાં રહેતા. તો એ એકદમ મેરની ભાષાથી એકદમ આમ સાવ કે મને એમ જ કે કાં ગોતો એ પ્રકારે બોલાવે. પૂરી તું પૂરી જેવી જ છે, હો પૂરી મરે જા સંધ્યા. તો પછી ટૂંકમાં તમને ઓવરઓલ મજા આવી ને? અને તમે એક સગા તરીકે શું જાણ્યું કે દવાખાને આવો તો હું તમે ધ્યાન રાખો કે કઈ રીતના કામકાજ ચાલે? તમારે સવાલ હોય તો પૂછી લેવાનો, કઈ પણ ડાઉટ હોય તો પૂછી લેવાનો. કોઈ ટેન્શન નથી આ ગોકુલ હોસ્પિટલમાં, કોઈ ટેન્શન નહીં. સ્ટાફનો, ડોક્ટરનો ગમે તે મળી શકીએ, ગમે ત્યારે પડકારો નાખી. અમારે મોડું હોય બરાબર, તો ગમે ત્યારે 24/7 એમની ડોક્ટર તો હોય જ છે બરાબર. અને ઘર જેવું તમને લાગે એ અમારી ભાવના છે. કારણ કે કેવું છે કે જ્યારે દર્દી અમારી પાસે આવે ને તો અમારી એક જ ભાવના કે ભાઈ જાય ને જ્યારે ત્યારે ઘરના સભ્ય આવે ત્યારે દર્દી તરીકે હોય, પણ જ્યારે જાય ને ત્યારે એક સગા તરીકે હોય છે. ખૂબ હવે વિડીયોનો અંત કરીએ. અને મારા ભાઈને હવે આખું જગત ઓળખી ગયું છે એની પટપટવાળી વાતો જોઈ, અને આપણે આવો વિડીયો, હા, અમારો જે સિનિયર નર્સિંગ સ્ટાફ જે બહુ સેવા માજીની કરે છે એને હું તમને દર્શન કરાવું, બરાબર છે? એને સીતારામ બરાબર દેખાય છે? તો બરાબર, બધાને ટાટા બાય બાય કહી દો. આવજો બધાય. સીતારામ. હું બોલો સીતારામ. જય માતાજી અને જય શ્રી કૃષ્ણ બધા. જય શ્રી કૃષ્ણ. બરાબર, અમારા કરણભાઈ ના. હા, અમારા કરણભાઈ ના. અને કઈ પણ કામકાજ હોય તો આપણે કઈ મારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું કહી દો કે ડોક્ટર કર્ણ મોઢવાડિયાની ડોક્ટર ની સબસ્ક્રાઇબ કરો. અને કઈ પણ કામ હોય તો મારા નંબર આમાં સ્ક્રીન ઉપર આવતા હશે, એના તમે ફોન મેસેજ કરી દેજો બરાબર. ઇમરજન્સી તો ફોન કરવો, બાકી ગમે ત્યારે તમારો નાનો દીકરો, નાનો ભાઈ સમજી અને ગમે ત્યારે ફોન કરજો બરાબર. ચલો તો મળીએ આગળના વિડીયોમાં. ત્યાં સુધી બધાને મારા સીતારામ, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી બધાને.
તે જમવા ભીખો થયો